હેલો મિત્રો, નમસ્તે. સ્વાગત છે એકવાર ફરી આપની પોતાની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજકાલ આપણે મોટા શહેરોમાં રહીને કોન્ક્રીટ, મોબાઈલ અને દોડધામમાં જીવી રહ્યા છીએ અને ધીમે ધીમે કુદરતથી દૂર થતા જઈ રહ્યા છીએ. પણ આપણા ગામડામાં આજે પણ એવું એક વૃક્ષ ઊભું છે જે શાંતિથી, નિસ્વાર્થ રીતે પેઢી દર પેઢી માણસને સેવા આપતું આવ્યું છે. હા મિત્રો, આ વિડિયો હું એટલા માટે બનાવી રહ્યો છું કારણ કે આવા વૃક્ષોને આપણે ભૂલીએ છીએ અને પછી પછતાવાનો સમય આવે છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તાડ વૃક્ષ વિશે. મિત્રો, સૃષ્ટિ પર વૃક્ષો તો ઘણા છે, પણ આજે આપણે જાણવાના છીએ એવા એક વિશેષ વૃક્ષ વિશે જેનું એક પણ અંગ બેકાર નથી. આ ઝાડ આપે પીણું, ફળ, છાયો, ઘરને બનાવે અને સંસ્કૃતિ સાચવી રાખે. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું તાડના ઝાડની. તાડી વૃક્ષનું વૈજ્ઞાનિક નામ છે બોરેસસ ફ્લેવિફેરસ અને આ ઝાડ એરેસી કુળમાં આવે છે. ભારતમાં ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને બંગાળમાં ખૂબ જોવા મળે છે. ખાસ વાત, આ ઝાડ 100 થી 150 વર્ષ સુધી જીવતું રહે છે. ખૂબ ઊંચું અને મજબૂત થડ, સૂકા અને ગરમ વિસ્તારમાં ઉગે, ઓછી પાણીની જરૂર. આ કારણે લોકો તેને કહે છે ગ્રામ્ય જીવનનું કલ્પવૃક્ષ. ચાલો હવે વાત કરીએ તાડી વિશે. હા, એ એનર્જી ડ્રિંક જે કુદરતે આપેલી છે. તાડી એટલે તાડના ઝાડના ફૂલનો મીઠો તાજો રસ. પ્રથમ તેને નીરા કહે છે અને તે મીઠો અને તાજો હોય છે. થોડી વાર પછી કુદરતી રીતે ફર્મેન્ટ થાય છે અને તે ખટ્ટો મીઠો, થોડો નશો કરાવતો પીણું બની જાય છે. પ્રાકૃતિક રીતે આલ્કોહોલિક. તાડી કાઢવા માટે કારીગર પેડી પર ચડે છે. કાંઠા પર નાનું ચીરી કાઢી મટકી બાંધી દે છે અને રસ સતત ટપકતો રહે છે. આ છે વિજ્ઞાન અને કુદરતનો સહયોગ. તાડી આપે શરીરને ઠંડક, તરસ બુઝાવે, થાક ઉતારે, તાત્કાલિક ઊર્જા. પરંપરાગત રીતે તાડીમાંથી બને છે તાડનો ગોળ, તાડની ખાંડ, દેશી મીઠાઈઓ. નોંધ: તાડી લાંબો સમય રહે તો ફર્મેન્ટ થઈ શકે છે. હંમેશા તાજી તાડી જ પીવી. હવે વાત કરીએ તાડફળ. કાચા તાડફળની અંદર સફેદ જેલી જેવી ગોટી જે ગરમીમાં પાણી પૂરું કરે અને પાચન માટે હળવું છે. તાડી ઝાડનું દરેક અંગ ઉપયોગી છે. પાંદડા, ચટાઈ, ટોપલી, પંખા, છાપડા, પરંપરાગત પુસ્તકો. થડ, લાકડું, ઘરના બીમ, દરવાજા, ફર્નિચર. બીજ અંકુરિત થયા પછી ખાવામાં મીઠા અને પૌષ્ટિક. આ ઝાડ આપણને શીખવે છે આપતા રહો, ક્યારેય ફરિયાદ ના કરો. એટલે વડીલો કહેતા કે તાડનું ઝાડ હોય તો ઘર ચાલે. આયુર્વેદ અને લોકજ્ઞાન મુજબ તાડી અને તાડફળ પાચન સુધારે, ગરમી ઘટાડે, તરસ શમાવે, થાક દૂર કરે. પર્યાવરણ માટે આ ઝાડ છે આશીર્વાદ. સૂકા વિસ્તારમાં ઉગે, જમીન બચાવે, પક્ષીઓ અને જીવજંતુઓને આશ્રય આપે, ક્લાઇમેટ ચેન્જ સામે મદદરૂપ. મિત્રો, તાડી ઝાડ માત્ર ઝાડ નથી, એ છે જીવનશૈલી, સંસ્કૃતિ, કુદરતનો અમૂલ્ય ખજાનો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ જાણકારી તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડો.